આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોને વધુમાં વધુ મોબાઈલ, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ગેમ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે, ત્યાં પુસ્તકો સાથે તો તેમનો સંબંધ ધીમે ધીમે ઓછો થતો જાય છે. એવામાં રાજકોટની કાંતા સ્ત્રી વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ અને કાંતા સ્ત્રી વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે થેલી લાઇબ્રેરી પુસ્તક પ્રોજેક્ટનું આયોજન કરાયું છે. શાળાના પ્રિન્સિપલ જયશ્રીબેન વોરાએ જણાવ્યું કે બાળકોને પુસ્તકો પ્રત્યે ફરીથી આકર્ષિત કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કોમ્પ્યુટરના યુગમાં બાળકોનું વાંચન ઘટતું જાય છે, ત્યારે તેમને વાંચનની દિશામાં વાળવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. લાઇબ્રેરી એટલે દરેક બાળકને એક થેલીમાં 5-5 પુસ્તકો આપવામાં આવે છે. આ થેલી પુસ્તક લાઇબ્રેરી એવું અમે પ્રોજેક્ટનું નામ આપ્યું છે અને શ્રી અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ સાથે કોલેબોરેશન કર્યું છે. એટલે અમુક બુક્સ એ લોકો પૂરી પાડે. મારી પાસે પણ ઘણી બધી બુકો છે. મારી લાઇબ્રેરીમાં અત્યારે હાલના તબક્કે 10,000 ઉપર બુક્સ છે, પણ બાળકના લેવલ મુજબ ધોરણ વાઇઝ થેલી તૈયાર કરી અને જે ધોરણ હોય એનો કલર અલગ રાખવાનો. 9th છે તો એનો અલગ કલર છે, 10th છે તો અલગ છે. એમાં 5-5 પુસ્તકો મૂકી અને રોલ નંબર વાઇઝ થેલી આપવાની. એવું છે કે બાળકને અમે વેકેશન પડે ત્યારે 2-3 બુક્સ આપતા હતા, પણ એ વાંચીને એનો રિવ્યુ પણ વેકેશન ખુલતા અમે લેતા હતા, પણ જો એવું રિઝલ્ટ અમને નહોતું મળતું. પણ એક પોતાનો પોર્ટફોલિયો, પોતાને સોંપાયેલી એક જવાબદારી, અને ખાસ તો અત્યારે જે સ્ક્રીન ટાઈમ બાળક વધારે એમાં ટાઈમ પાસ કરે છે, તો સ્ક્રીન ટાઈમને ગ્રીન ટાઈમ બાજુ આપણે કન્વર્ટ કરવા માટે કંઈક નવું કરીએ. અને આ નવું કરવા માટે હું સતત વિચારતી હતી અને એમાં અમને અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટનો સહયોગ મળ્યો અને અમે થેલી પુસ્તક લાઇબ્રેરી પ્રોજેક્ટ શરૂ કર્યો. મારું નામ લશ્કરી અંજલી છે અને હું શ્રી કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 11માં અભ્યાસ કરું છું. અને સૌ પહેલા તો અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ કે જે અમારી શાળામાં એક પ્રોજેક્ટ ચલાવે છે થેલી પુસ્તક લાઇબ્રેરી, તો એમના દ્વારા અમને છે ને દર મહિને પુસ્તકો આપવામાં આવે છે અને એક થેલીમાં મેક્સિમમ 3 પુસ્તકો હોય છે અને એ પુસ્તકો અમારે મહિનાના અંત સુધી વાંચી અને આગળના રોલ નંબર હોય એને પાસ આઉટ કરવાના હોય છે. અને મહિનાના અંતે જે પણ વિદ્યાર્થીઓએ પુસ્તકો વાંચ્યા હોય છે તે પ્રાર્થનામાં તેમનો રિવ્યુ આપે છે. આ જ રીતે મને પણ 2-3 પુસ્તકો મળ્યા હતા અને મેં પણ વાંચેલા છે કે કુંપણ લીલી છમ છે કે જે રઘુવીર ચૌધરીએ લખેલું છે, પછી માણસ થવન છે કે જે ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે. તો આ પુસ્તકો વાંચવાથી સૌ પહેલા તો અમારા વિદ્યાર્થીઓની છે ને વાંચવાની રુચિ વધે છે કે અમારું વાંચન સારું થાય છે, અમે વાંચવા પ્રત્યે પ્રેરાય છીએ. અત્યારના સમયમાં કે જ્યારે મોબાઈલનો ક્રોસ છે સૌથી વધુ વધતો જાય છે, તો એવા સમયમાં આપણે આવા ટ્રસ્ટનો આભાર માનવો જોઈએ કે આ રીતે અમારી શાળામાં પ્રોજેક્ટ ચલાવે છે અને અમને વિદ્યાર્થીઓને અવનવા પુસ્તકો વાંચવાની તક મળે છે. આ પુસ્તકો વાંચવાથી છે ને જીવનમાં શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ જાણવા મળે છે. મેં જે પુસ્તક વાંચેલું હતું એનું નામ છે માણસ થવન, કે એમાંથી આપણને જાણવા મળે છે કે સાચા માણસ કઈ રીતે થવું જોઈએ, આપણે સાચા માણસ થવા માટે શું જરૂરી છે. હાલના સમયમાં કે જ્યારે મોબાઈલનો ક્રોસ ખૂબ જ વધતો જાય છે, ત્યારે આવા સમયમાં પુસ્તકો જ આપણી મદદ કરે છે અને આ ટ્રસ્ટનો આપણે ખૂબ આભાર માનવો જોઈએ કે જે આ રીતે પુસ્તકો અમને આપે છે અને અમે વાંચી શકીએ.